પહેલો યોહાનનો પત્ર એનો 3 અધ્યાય 8મી કલમ, પરમેશ્વરની સ્તુતિ થાવ. આ વચન દ્વારા આપણી સાથે પરમેશ્વર આજે વાત કરશે. પહેલો યોહાન 3 અધ્યાય 8મી કલમ કે આપણે શા માટે ક્રિસમસનો ઉજવીએ છીએ, શા માટે આપણે દેવના રાજ્યને માટે એકત્ર થયા છે, કેમ કે એનું વચન આપણને ઉત્તેજન આપતા શું કહે છે. વાંચો જોરથી. યોહાનનો પહેલો પત્ર અને તેનો 3 અધ્યાય અને તેની 8મી કલમ. પરમેશ્વરનું વચન અહીંયા આ પ્રમાણે કહે છે, જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરે છે. શેતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો. હાલેલુયા. વચન એવું કહે છે કે શેતાન આરામથી પાપ કરે છે, ને જે પાપ કરે છે તે શેતાનનો છે. એટલે હવે પરમેશ્વરની સ્તુતિ થાવ કે આટલી બધી સ્તુતિ આરાધના કરી, દેવના નામને ધન્યવાદ આપ્યું, પણ હવે મારે તમારા પાપમાં જીવન જીવવાનું નથી. દેવ મિશ્રણને ધિક્કારે છે વાલાઓ. અને એટલા માટે પરમેશ્વરનું વચન એમ કહે છે કે દેવે આકાશ અને પૃથ્વી બનાવ્યા, અને દેવે આદમને હવાને પોતાના સ્વરૂપ અને પ્રતિમામાં બનાવેલા, અને વચન પ્રમાણે દેવનો આત્મા એમનામાં હતો, દેવની ઉપસ્થિતિ હતી, દેવની હાજરી હતી. અને હમણાં જ સેવકે કીધું કે શેતાને ચાલાકી કરીને આદમને હવાને શું કર્યા? હોડવી નાખ્યા. અને જે આજ્ઞા આપી હતી તે તૂટી ગઈ. અને વચન એવું કહે છે, ભલું પૂંડું જાણ વૃક્ષનું ફળ ખાવું નહીં, જે દિવસે તું ખાશે તે દિવસે તું મરશે જ મરશે. અને એટલા માટે વાલાઓ, આ પૃથ્વી પર જ્યારે એ લોકોએ દેવની આજ્ઞા તોડી ફળ ખાધું, વચન એવું કહે છે તેઓ આત્મામાં મરી ગયા. શામાં મરી ગયા? ફળ ખાધું ત્યાર તો મર્યા નહીં, કેમ કે વચનમાં લખવામાં આવ્યું છે કે જે દિવસે ફળ ખાશે તે દિવસે તું મરશે જ મરશે. કેટલી વાર કીધું? 2 વાર. પણ ફળ ખાધું ત્યાર તો મર્યા નહીં. શામાં મરી ગયા? આત્મામાં. એટલે જ સમજો કે દેવનો આત્મા એમનામાં દેવે ફૂંકેલો. આ બોટલ રૂપી ઉદાહરણ આપું છું. દેવનો આત્મા એમના જીવનમાં ફૂંકેલો. પાપ કરવાના લીધે જે આજ્ઞા તૂટી, તરત જ દેવનો આત્મા ચાલ્યો ગયો. અને વચન શું કહે છે? આ પૃથ્વી પર જેટલા બી બાળકો જન્મ્યા એ કોના અસર નીચે જન્મ્યા? શેતાનની, પાપની. અને એટલા માટે વાલાઓ, રોમનોનો પત્ર એમ કહે છે સઘળાએ પાપ કર્યું છે અને સઘળા દેવના મહિમા વિશે અધૂરા છે. હાલેલુયા. અને એટલા માટે લુકની સુવાર્તા 10મો અધ્યાય, લુકની સુવાર્તા 19મો અધ્યાય અને એની 10મી કલમ આપણે વચનમાંથી જોઈશું કે સગળા લોકો પાપમાં હતા. બધા જ લોકો, આખી માનવજાત ખોવાઈ ગયેલી હતી, કોઈ આશા નહોતું. અને ખરા અર્થમાં પ્રભુ ઈસુ આ પૃથ્વી પર શા માટે આવ્યા? એક તો શેતાનના કામનો નાશ કરવાને માટે આવ્યા. હાલેલુયા. બીજી અદ્ભુત બાબત અહીં લખેલી છે 19મો અધ્યાય અને 10મી કલમ. લુકની લખેલી સુવાર્તા અને તેનો 19મો અધ્યાય અને તેની 10મી કલમ. કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. હાલેલુયા. ખોવાઈ ગયેલું વાલાઓ, શું ખોવાઈ ગયેલું? માણસ જાત ખોવાઈ ગયેલી પાપમાં. માણસ જાતનો સંબંધ દેવ સાથેનો તૂટી ગયેલો. અને એટલા માટે આદમ દેવની સ્વરૂપ અને પ્રતિમામાં બનેલો માણસ આ અવસ્થામાં આવી ગયો. અહીંથી જેટલા બી બાળકો પૃથ્વી પર આવ્યા બધા જ પાપમાં હતા, બધા શ્રાપની નીચે, બધા જ મરણની નીચે. પણ ઈશ્વર પિતાની સ્તુતિ થાવ, પરમેશ્વરે એક બહુ મહાન યોજના બનાવી. હાલેલુયા. યશાયા પ્રબોધકને મોકલ્યો અને યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે કુંવારી ગર્ભવતી થશે. હાલેલુયા. દેવના નામને ધન્યવાદ હો. આ પૃથ્વી પર સૌથી વધારે છપાતું પુસ્તક હોય તો કયું છે? બાઇબલ. સૌથી વધારે ભાષાનું ભાષાંતર થતું પુસ્તક કયું? તો કે બાઇબલ. સૌથી વધારે વાંચનારું પુસ્તક કયું? તો કે બાઇબલ. હાલેલુયા. અને એટલા માટે આ કોઈ સામાન્ય પુસ્તક નથી, આ તો જીવતા દેવનું વચન છે. અને જીવતા દેવનું વચન આવ્યું કે કુંવારી ગર્ભવતી થશે અને તેને પુત્ર થશે, અને તેનું નામ ઇમાન્યુઅલ, એટલે કે છે કે દેવ આપણી સાથે છે. હાલેલુયા. દેવની સ્તુતિ થાવ. જે આદમની સાથે જે દેવનો સંબંધ હતો તૂટ્યો, માણસ જાત પાપમાં ગઈ. અને એટલા માટે યશાયામાં લખવામાં આવ્યું છે કે દેવે પૃથ્વી પર નજર કરી ત્યારે એવો કોઈ માણસ નહોતો, એવો કોઈ વ્યક્તિ નહોતો, એવો કોઈ વકીલ નહોતો કે જે માણસ જાતનું દેવ સાથે સમાધાન કરાવે. કેમ કે સગળા માણસો પાપમાં હતા, સગળા માણસો અંધકારની શક્તિઓ નીચે હતા. પણ પ્રભુ એની સ્તુતિ થાવ. રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ એ માણસ જાતને માટે, માણસ બનવાને માટે તૈયાર થઈ ગયો. હાલેલુયા. હાલેલુયા. આ તો કેવી વાત થઈ ખબર છે? હાથી હોય, હાથી, બરાબર, એને કાનમાં કીડીને કશું કેવું હોય, અથવા હાથીને કીડીને કેવું હોય તો કેમનું કહેશે? એ હાથીએ કીડી બનવું પડે.
હાલેલુયા. તો આકાશ, પૃથ્વી, સમુદ્ર, કોરી ભૂમિનો બનાવનાર દેવ, રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, આકાશ એનો સમાવેશ નહીં કરી શકતો એ દેવ માણસને સમજાવવાને માટે માણસ બનીને આ પૃથ્વી પર આવ્યો. આપણે જોરદાર તાળી પાડીને દેવને મહિમા આપીએ. હાલેલુયા. અને એટલા માટે દૂતે આ પૃથ્વી પર આવીને એક જ પોકાર કર્યો, જે ભરવાડો ચરાઈ રહેલા ને મોટેથી બૂમ પાડી, મોટા આનંદની સુવાર્તા. હાલેલુયા. આજ તમારે સારું ખ્રિસ્ત એટલે તારણહાર જન્મ્યો છે. તારણને કોની જરૂર હોય? જે પાપી હોય એને. અને આ પૃથ્વી પર દરેક વ્યક્તિ પાપમાં હતી, દરેક વ્યક્તિ શ્રાપ નીચે હતી, દરેક વ્યક્તિ બોજા નીચે હતી. પણ પ્રભુની સ્તુતિ થાવ, ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર પવિત્ર આત્માથી જન્મ્યા. હાલેલુયા. અને જ્યારે કોઈ વ્યક્તિના જીવનની અંદર પ્રભુ ઈસુ આવે છે ત્યારે જીવન બદલાઈ જાય છે. આ જ ગામની અંદર પ્રભુનો આભાર માનીએ. શૈલેષભાઈ, ઊભા થાવ. શૈલેષભાઈ જ્યારે પુષ્કળ વ્યસનોમાં હતા, પુષ્કળ બંધનોમાં, સવાર સાંજ દારૂ બી ઘરમાં ગળતો હતો. રામસિંહભાઈ કીધું કે તમે જાઓ, નડિયાદ જાઓ, દેવનું વચન શીખવા જાઓ. હાલેલુયા. ક્રિસમસ તો બધા બહુ ઉજવે છે, પણ રાજા ઈસુનો જન્મ અહીંયા થવો જરૂરી છે. હાલેલુયા. અને રાજા ઈસુનો જન્મ થયો તો દારૂ ગાળવાનું બંધ થઈ ગયું. હાલેલુયા. એને પીવાનું ને પીવડાવવાનું બી બંધ થઈ ગયું. હાલેલુયા. હવે જે હોઠો અને જે જીભ ગાળો બોલતી હતી, હવે એ જીભ અન્ય ભાષા બોલવા લાગી. એ જીભ દેવની સ્તુતિ આરાધના કરવા લાગી. જે પગ પાપ કરવા માટે જતા હતા, હવે એ પગ મીટિંગોમાં જવા લાગ્યા. હાલેલુયા. અને એટલા માટે વાલાઓ, હું અવારનવાર કહું છું કે ખ્રિસ્તી જીવન એ સૌથી આશીર્વાદી જીવન છે. યોહાનમાં લખ્યું છે 10મો અધ્યાય અને 10મી કલમ કે ચોર ચોરી કરવા. આ શૈલેષના જીવનની અંદર શેતાન આવી ગયો. શું કર્યું? પૈસા ચોરી ગયો. પતિ પત્નીના ઝઘડા, બંને એકબીજાથી અલગ થઈ ગયેલા. પણ પ્રભુની સ્તુતિ થાવ, જેવું રાજા ઈસુની એન્ટ્રી પડી, તરત જ એની પત્ની કે હું પાછી આવવા તૈયાર છું. હાલેલુયા. ઈસુ તમારા જીવનમાં આવશે તો જતું રહેલું પાછું આવશે બધું. હાલેલુયા. કેમ કે વચન શું કહે છે? તમને જીવન મળે અને ભરપૂર જીવન મળે, માટે હું આવ્યો છું. આ પૃથ્વી પર દરેક વ્યક્તિ કદાચ ટીવી જોવા જાય, પિક્ચર જોવા જાય, સારો મોબાઈલ લાવે, બરાબર, ક્રિકેટ મેચ જોવે, IPL જોવે, બધું જ જોવે, પુષ્કળ આનંદ કરતો હોય. પણ એ આનંદ કેટલો છે? 3 કલાક. દારૂ પી લો તો 5-6 કલાક, નશો ઉતરે એટલે ફરી પાછી એ અશાંતિ. અને અહીં બેઠેલા એક વ્યક્તિ એક વખત તો આ શબ્દ બોલી જશે. કયો શબ્દ ખબર છે? આ તો કોઈ જીવન છે. હાલેલુયા. આ શબ્દો તો ક્યારેક ને ક્યારેક નીકળ્યો જશે દરેકના મુખમાં. આ તો કઈ જીવન છે. આ તો કઈ જીવન છે. હવે આવું જે કહી રહેલા એના માટે જ ઈસુએ એમ કીધું કે તમને જીવન મળે અને ભરપૂર જીવન માટે હું આવ્યો છું. હાલેલુયા. હાલેલુયા. જે જીવન લોકો શોધી રહ્યા છે એ ઈસુ ખ્રિસ્તમાં રહેલું છે. અને એટલા માટે વાલાઓ, પરમેશ્વરનું વચન પ્રબોધવાણીઓ હતી, ભવિષ્યવાણી હતી કે મસીહા આ પૃથ્વી પર આવશે. અને આજે સવારે જ હું બોરીદાની અંદર કહી રહેલો કે ઇઝરાયલ પ્રજાની આગળ રાજા ઈસુ જન્મ્યા, એમની આંખો આગળ કુંવારી ગર્ભવતી થઈ, પણ તેઓ એ વાત સમજી શક્યા નહીં. પણ પ્રભુની સ્તુતિ થાવ, જે આપણા લોકોની આગળ પરમેશ્વરે મેસેજ મોકલ્યો ને આપણી આંખો ઉઘડી ગઈને આપણે વિશ્વાસ કરનારા બની ગયા. હાલેલુયા. અને હું આજે તમને ઉત્તેજન આપવા માંગુ છું કે ઈસુના નામમાં આવનારું 2025નું વર્ષ તમારા માટે પુષ્કળ આશીર્વાદ થાય. કેમ કે વચન એવું કે છે, પસ્તાવો કરો કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. હમણાં સેવકે શું કીધું? 12 મહિના વાળા નાચવા વાળા નહીં બનવાનું. હાલેલુયા. એટલે શું? CNG એટલે ક્રિસમસ, બરાબર, G એટલે ગુડ ફ્રાઈડે અને N એટલે નવું વર્ષ. હાલેલુયા. આપણે આવું બનવાનું નથી. પરમેશ્વરનું વચન એમ કે છે, હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ અને મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. કોઈ એક સમયે નહીં કે સારી પરિસ્થિતિ હોય ત્યારે નહીં, પણ હું સર્વ સમયે, હર વખતે, હર ઘડીએ દેવના નામને ધન્યવાદ આપતો રહીશ. અને એમ કહું છું કે આવા લોકોના માટે પુષ્કળ આશીર્વાદનું કારણ બનશે. પ્રભુની સ્તુતિ થાવ કે રાજા ઈસુ આ પૃથ્વી પર જન્મ્યા. મોટા આનંદની સુવાર્તા દરેક વ્યક્તિના માટે પરમેશ્વરે ખુલ્લી મૂકી છે. પણ સૌથી મોટી બાબત કે દેવ એવું ઈચ્છે છે કે દરેક વ્યક્તિ પોતાની ઈચ્છાથી દેવને સોંપાઈ જાય. હાલેલુયા. આપણા પરમેશ્વરનો સ્વભાવ નથી કે દેવે આપણને રિમોટ વાળા નહીં બનાવ્યા, ચાવી વાળા નહીં બનાવ્યા. ચાવી ભરો એટલે હાલેલુયા હાલેલુયા, ચાવી પતી ગઈ એટલે બંધ થઈ જાય. પણ સૌથી સારામાં સારો આશીર્વાદ આપ્યો પોતાની ઈચ્છા શક્તિ. હાલેલુયા.
બોલો બધા, પોતાની ઈચ્છા શક્તિ. અને એટલા માટે દેવ અને માણસ જાતને વચ્ચે એક ખાઈ આવી ગયેલી, પણ દેવે નક્કી કર્યું કે હવે હું માણસ બનીને પૃથ્વી પર જઈશ. પ્રભુની સ્તુતિ થાવ. શાસ્ત્ર વચનમાં યોહાનની સુવાર્તા 3 અધ્યાયમાં એમ કે છે, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે પોતાનો એકનો એક દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે તેનો નાશ ના થાય, પણ તેને અનંત જીવન મળે. એટલે કોઈ ખ્રિસ્તી સમાજ માટે નહીં, પણ રાજાઓનો રાજા બધી કોમોના માટે આવ્યો. હાલેલુયા. જે કોઈ, એટલે બધા જ આવી ગયા. હાલેલુયા. જે કોઈ વ્યક્તિ વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય, પણ એને અનંત જીવન મળશે. અને વચનમાં શું લખ્યું છે ખબર? જગતનો ન્યાય કરવાને માટે નહીં, પણ એનો ઉદ્ધાર થાય માટે પ્રભુ ઈસુ આયા. હાલેલુયા. આજે આપણે નાતાલનું પર્વ ઉજવી રહ્યા છે. દેવના નામની સ્તુતિ થાવ, દેવના નામને ગૌરવ મળો. પણ ખરેખર જ્યારે રાજા ઈસુનો જન્મ મારા જીવનમાં થાય ને, ત્યારે ખરી ક્રિસમસ થાય. હાલેલુયા. વચનમાં શું લખવામાં આવ્યું છે? તમારું શરીર જીવતા દેવનું મંદિર છે. હવે શેતાન શું કરશે? એ મંદિરની અંદર જ પાપ કરાવશે, એ મંદિરની અંદર જ દારૂ પીવડાવશે, એ મંદિરની અંદર જ પાન મસાલા ખવડાવશે, એ મંદિરની અંદર જ બીડીઓ પીવડાવશે. કેમ? કેમ કે સારી રીતે જાણી બેઠો છે કે આ શરીર એ જીવતા દેવનું મંદિર છે, એને બગાડો. પણ વચનમાં લખવામાં આવ્યું છે, તમને મને મૂલ્ય આપીને દેવે ખરીદી લીધા છે. એટલે હવે આ શરીર દ્વારા કોનો મહિમા થવો જોઈએ? દેવનો. બિલકુલ શેતાનનું કામ મારા જીવનમાં ના થવું જોઈએ. દેવનો ઈરાદો પૂરો થવો જોઈએ. અને વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે કે ઇમાન્યુઅલ એટલે કે છે કે દેવ આપણી સાથે છે. હાલેલુયા. તો હું પ્રભુના માર્ગમાં ચાલવાને માટે હું શું કરું? રોમનોના પત્રમાં લખ્યું 10મા અધ્યાયમાં 9મી કલમ કે જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તને મોએલામાંથી ઉઠાડ્યો છો, વિશ્વાસ તારા અંતકરણમાં રાખીશ, તો તું તારણ પામીશ. હાલેલુયા. બાઇબલની અંદર એવું નહીં લખ્યું કે યોહાન, પીતર નામ પાડવાથી તમે ખ્રિસ્તી થશો. બાઇબલમાં એવું નહીં લખ્યું તમે મંડળીમાં જશો તો તમે ખ્રિસ્તી છો. બાઇબલમાં એવું નથી કે તમે સ્તુતિ આરાધના કરશો, તમે પ્રાર્થના કરશો. બાઇબલની અંદર એમ લખ્યું છે, જો કોઈ વ્યક્તિનો નવો જન્મ નહીં પામ્યો હોય તો દેવના રાજ્યમાં જઈ શકશે નહીં. હાલેલુયા. સ્ટીવન, પીતર, યોહાન નામ પાડવાથી કશું થતું નથી. જ્યારે હું વિશ્વાસ કરવાની શરૂઆત કરું કે હા, ઈસુ ખ્રિસ્ત એ મારા માટે આયા, મારા માટે મરી ગયા અને મરણમાંથી જીવતા થયા છે, વાત પર હું વિશ્વાસ કરીશ એટલે મારામાં છુટકારો આવશે. હાલેલુયા. અને એટલા માટે વચનમાં આપણે વાંચી લઈએ રોમનોનો પત્ર 10મો અધ્યાય અને 9મી કલમ. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આયા? વચનમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. રોમનોને પત્ર તેનો 10મો અધ્યાય અને તેની 9મી કલમ. હા. જો તું તારે મોડે, જો તું તારે મોડે એટલે બાઇબલ બે જ વ્યક્તિ માટે લખાયું છે. એક જે વાંચતો હોય એના માટે અને એક બીજું દેવના માટે. હાલેલુયા. એટલે મહેન્દ્રભાઈએ વાંચ્યું કે જો તું તારે મોડે, એટલે વાંચી રહ્યા છે. એટલે શું કે જો તું તારે મોડે, પછી ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ, ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મોએલામાંથી પાછો ઉઠાડ્યો, હા, એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ, હા, તો તું તારણ પામીશ. હાલેલુયા. વચનમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કર. હાલેલુયા. હવે વચનમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે મારે વિશ્વાસ કરવો પડશે, કબૂલાત કરવી પડશે. પણ એક બાબત પર ધ્યાન આપજો. વચનમાં શું લખ્યું છે કે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કર. પ્રભુનો સામાન્ય અર્થ શું થાય ખબર છે? માલિક, ધણી, રાજા. એટલે હવે મારે જો ખરેખર ક્રિસમસ ઉજવવી છે, ખરેખર નાતાલનું પર્વ ઉજવવું છે, ખરેખર નવું વર્ષ ઉજવવું છે, વચન શું કહે છે કે તારા મોડે ઈસુને શું બનાય? માલિક. બધા બોલો, માલિક. હાલેલુયા. અને બીજી બાબત શું કીધી? દેવે તેને મોએલામાંથી ઉઠાડ્યો છો, વિશ્વાસ તારા અંતકરણમાં રાખ, તો તું તારણ પામીશ. હાલેલુયા. હાલેલુયા. એટલે હવે પ્રભુનો અર્થ શું થયો? માલિક. આવા દાખલા તરીકે આ શૈલેષભાઈ એમના ત્યાં મને નોકરી પર રાખ્યો હોય, મારી પાસે પૈસા ના હોય અને મને શૈલેષભાઈ કે કાલ સવારે આવી જજે, અને પછી કાલ સવારે 10 વાગે કીધું તો 9:45 પહોંચી ગયો. કેમ? મને તો નોકરીની જરૂર છે. હાલેલુયા. અને પછી એમ કે ભાઈ આ કામ કરી નાખ, 11 વાગે કામ કરી લે. હવે 11 વાગે તો પછી સારું એમ થાય હવે ઠંડીનો સમય છે, લાઈ ચાની લારીએ ચા બા તો પીવા દે. એટલે ચા પીવા ગતો રહ્યો.
ફરી પાછા સાહેબ મને મળ્યા 12 વાગે. સ્ટીવન પેલું કામ કર્યું સાહેબ, હું ચા પીવા ગયેલો, કરી દઉં છું. 12 વાગે ફરી પાછો વિચાર આવે, આ તો 12 વાગે એટલે ખાવાનો ટાઈમ થયો, એટલે ફરી પાછો બંધ થઈ ગયો. ફરી પાછા 3 વાગ્યા, ફરી ઓફિસમાં સાહેબ આવ્યા, પેલું કામ કર્યું, અરે હા હા સાહેબ હમણાં જ કરી દઉં. પણ 3 વાગ્યા એટલે આ તો બપોરનો ચા પીવાનો ટાઈમ થયો. ફરી સમજો હો, ફરી પાછો ચા પીવાનો ટાઈમ થયો, ફરી પાછો ચા પીવા ગયો રહો. કેટલી વાર કીધું સાહેબે? 4 વાર. હવે ઓફિસનો છૂટવાનો ટાઈમ થયો, 5 વાગ્યા. આનું અંદર ગયો, મને બોલાયો, પેલું કામ કર્યું, અરે સાહેબ ભૂલી ગયો, કરી લઈશ. એ મને શું કહેશે ખબર? તું મને સાહેબ સાહેબ કહેશ, પણ હું કહું છું એ તો કરતો નહીં. હાલેલુયા. એટલે બાઇબલનું વચન માથીની સુવાર્તા 7મો અધ્યાય, કાઢો બધા, માથીની સુવાર્તા 7મો અધ્યાય અને 21મી કલમ. વચનમાં શું લખ્યું છે? માથીની સુવાર્તા 7મો અધ્યાય અને 21મી કલમ, કે જે લોકો મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં જશે નહીં. હાલેલુયા. આ તો સવાર કહે છે કે હું તો મારો ખાટલામાં ટાંટિયા મૂકું તોય પ્રભુ, પછી બપોર ખાવા બેહું તોય પ્રભુ, રાત્રે જમવા બેહું તોય પ્રભુ, રાત્રે પછી પાછો પગ ઉપર લઉં તોય પ્રભુ. મને તો પ્રભુ વગર ચાલે જ નહીં. તો દેવ શું કહે છે? વાંચે માથીની લખેલી સુવાર્તા 7મો અધ્યાય 21મી કલમ. 7મો અધ્યાય ને તેની 21 કલમ. હા, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેશશે એમ તો નહીં. આકાશના રાજ્યમાં જવાશે નહીં. એટલે હારો, હું તો રોજ પ્રભુ પ્રભુ કરતો હતો ને. ક્રિસમસ ઉજવીને 9 વર્ષ ઉજવીને પ્રભુ પ્રભુ, તો વચન શું કહે છે? કોણ પેશશે? પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેશશે. હાલેલુયા. અને એટલા માટે હવે 2025નું વર્ષ ખાલી પ્રભુ પ્રભુ કરવાનું નહીં, દેવ કહે એ બધું જ કરવાનું છે. હાલેલુયા. અને એટલા માટે તારણ પામવાને માટે પાઉલે શું કીધું? કે સૌ પ્રથમ તું તારા મોંથી કબૂલ કરી લે ઈસુ ખ્રિસ્ત એ જ મારો પ્રભુ છે. અને જ્યારે જેનો પ્રભુ બને ને ત્યારે દેવનું વચન કે ને એ વ્યક્તિ એ પ્રમાણે જ કરતો જાય. અને નૂહે દેવની વાત માની. હાલેલુયા. અને નૂહ પહેલા પરમેશ્વરનું વચન તમે બાઇબલમાં જુઓ કે આખી વંશાવળી આપી, આટલા વર્ષ જીવ્યો, આટલા વર્ષ જીવ્યો, આટલા વર્ષ જીવ્યો. પણ જ્યારે હનોકની વાત લખવાની આવી ને ત્યારે ચોખ્ખું લખવું પડ્યું, અને હનોક 365 વર્ષ દેવની સંગાતે ચાલ્યો. હાલેલુયા. દેવની સંગાતે ચાલવાનું છે, વિશ્વાસ કરીને કબૂલ કરીને હવે દેવના માટે જીવવાનું છે. પછી ડાયરેક્ટ આવ્યો નૂહ, પછી આવ્યો 12મા અધ્યાયમાં ઇબ્રાહિમ, અને દેવે કીધું કે તું મારી સમક્ષતામાં ચાલ અને તું પરિપૂર્ણ થા. વાલા, હું તમને આજે ઉત્તેજન આપવા માંગુ છું કે દરેક વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સોંપ્યા પછી એના માર્ગમાં ચાલવાનું છે. અને તમે ચાલશો 100% તમે આશીર્વાદ થશો, તમે સફળ થશો, તમે ઊંચાઈઓ પર જશો. હાલેલુયા. અને એટલા માટે દેવની ઈચ્છા છે વાલાઓ, ઈસુ ખ્રિસ્ત એ ખોવાઈ ગયેલું શોધવાને માટે આવી ગયા. ઈસુ ખ્રિસ્ત એ સમાધાન કરવાને માટે આવી ગયા. ઈસુ ખ્રિસ્ત એ બલિદાન આપીને મને તમને સોના રૂપામાં નહીં પણ એના લોહીથી આપણને ખરીદી લીધા. હાલેલુયા. હાલેલુયા. પહેલી બાબત શું કીધી? તારો પ્રભુ બનાવી દે. પ્રભુનો અર્થ શું થઈ ગયો? માલિક. બીજી બાબત શું કીધી? દેવે તેને મરી ગયેલામાંથી જીવતો કર્યો છે, વિશ્વાસ કરી લે. હાલેલુયા. ઈસુના કેટલા શિષ્યો હતા? 12. એકે દગો કર્યો, કેટલા રહ્યા? 11. હવે 11 એટલા બધા બી ગયેલા કે બારી બારણા બંધ કરી અને સ્ટોપર મારીને બેઠેલા બાઇબલમાં લખ્યું છે. અને પેલા થોમાને એમ કે તું વિશ્વાસ કર ઈસુ ખ્રિસ્તે જીવતા થયા હતા, કે હું કોઈ મરી ગયેલો જીવતો થાય માનતો. કોણ બોલ્યું? થોમા. તો થોમા આવું બોલ્યો તો મારી તમારી તો વાત જ જવા દો. થોમો કે હું માનું જ નહીં, ના માનું. હવે 12માંથી 1 એટલે 11માંથી 1 જણ કે એટલે કેટલા રહ્યા? 10. और रूम બંધ કરીને બરોબર સમજાવતા હતા, મેં જોયા ઈસુને, મેં જોયા હતા, કે હું ના માનું. શું બોલ્યો ખબર છે? જ્યાં સુધી એને ખિલ્લા મારેલા એમાં આંગળી ગાલું અને જે ભાલો મારેલો ત્યાં હું ચેક ના કરું ત્યાં સુધી હું વિશ્વાસ કરવાનો. આવું બોલતો તો થોમો અને એકદમ જ દિવાલમાંથી ઈસુ આવ્યા. હાલેલુયા. અને બોલ્યા કે શાંતિ થાવ. હવે કોને બોલાવ્યો ખબર? પ્રભુએ થોમાને જ બોલાવ્યો. હાલેલુયા. અને શું કીધું ખબર? અહીં આંગળી કાઢ, અહીં હાથ નાખ,
પ્રભુ પ્રભુ મને માફ કરો, હું વિશ્વાસ કરું તમે ખરેખર જીવતા થયા. ઈસુ શું બોલ્યા ખબર છે? તે તો મને જોઈને વિશ્વાસ કર્યો છે, પણ આવનારની પેઢી છે ને એ મને જોયા વગર વિશ્વાસ કરશે, તેઓને ધન્ય છે. જોરદાર તાળી પાડીને દેવને મહિમા આપીએ. હાલેલુયા. અને વાલા, હું તમને એટલું ઉત્તેજન આપવા માંગુ છું કે રાજા ઈસુ આ પૃથ્વી પર આયા, વધામણીની વાત લઈને આયા. અને વધામણીની વાત એટલે છુટકારો, શાંતિ, પાપોની માફી, ગરીબાઈના શ્રાપ, બધું જ એક છાટકે ઈસુના નામમાં તૂટી જશે. કેમ કે દેવના વચનોમાં સામર્થ્ય રહેલું છે. અને વચન લઈને આ પૃથ્વી પર દેવના દૂતો લઈને આવ્યા. હું આજે તમને કહેવા માંગુ છું કે આજે અમે વચન લઈને આવ્યા, વચન પર તમે વિશ્વાસ કરી લો કે હા પરમેશ્વર, આ શરીર તારું મંદિર છે, તારી રહેવાની જગ્યા છે. અને હું એની અંદર હું વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કબૂલ કરી લે, હું કબૂલાત કરું છું કે તમે મરણમાંથી પણ જીવતા થયા છો. હાલેલુયા, હાલેલુયા. એક વાર્તા કહેવા માંગુ છું. અત્યારે લાઈટ છે નહીં, અત્યારે શું ચાલે છે? અત્યારે બહાર જનરેટર, બરાબર. હવે કોઈક મોટી મીટિંગ લઈને બેઠા આપણે 5-6 દિવસની, અને વાયર જતો હોય અને વાયરમાંથી ડાયરેક્ટ વાયર નાખીને આપણે ચલાવીએ, માઇક સિસ્ટમ ને બધું ચલાઈ કરીએ, એસી ને પંખા બધું. અને અચાનક જીબી વાળાની ગાડી આવી. જીબી વાળાએ જોયું કે આ તો ડાયરેક્ટ વાયર નાખીને ચલાવી રહ્યા. અને મીટિંગ ચલાવવાનો આયોજક કોણ હોય? હું પોતે જ. આવો સીધો મેમો ફાડ્યો, ₹1,00,000 ભરો નહીંતર 1 વર્ષ જેલ. કેમ કે તમે ચોરી કરી છે. હવે હું વિચારું કે ખિસ્સામાં 5,000 નહીં તો ₹1,00,000 લાવીશ કઈથી? ખિસ્સામાં 5,000 નહીં તો ₹1,00,000 લાવીશ કઈથી? અને દંડ ફટકારી દીધો. હવે કોઈ આશા નહીં. હું કે મારા બૈરી છોકરા શું કરશે? 1 વર્ષ જેલમાં જઈશ તો એ લોકો ખાશે શું? ચિંતા. જબરજસ્ત ચિંતા આવી ગઈ. અને તારીખ આપી દીધી, આ 1 જાન્યુઆરી આવે છે, 1 તારીખ સુધી નહીં ભરો તો જેલ પાકી. હવે હું વિચારું કઈથી લાવીશ? સોનું નહીં, લોકો ઉછીના ભાઈ કઈથી લાવીશ? આટલા બધા ₹1,00,000 કઈથી લાવવાના? અને રામસિંહભાઈ એમનું બિલ ભરવા માટે ગયા જીબીમાં, અને એમણે મોટા અક્ષરમાં નામ સાંભળ્યું કે આ સ્ટીવનભાઈનો તો ₹1,00,000 દંડ છે, અને નહીં ભરે તો 1 વર્ષની જેલ. હવે એ પુષ્કળ ધનવાન છે, એમને મારા મિત્ર છે, પણ એમણે કીધું કે લાવ હું ભરી દઉં. એ કઈથી ભરવાના? એમણે ₹1,00,000 ભરી દીધા. આજે કઈ તારીખ થઈ? 27 તારીખે ભરી દીધા. પણ મને કશું કહેતા નહીં. 28 તારીખ થઈ, મને કશું કીધું. 29 તારીખ, મારી ચિંતા વધતી જ જવાની. 31 તારીખ આવી ગઈ, અને 31st નાઇટમાં બધા ભેગા થયા અને મહેન્દ્રભાઈ મળ્યા એમના. હાલેલુયા. અને મહેન્દ્રભાઈને કીધું યાર હું પેલા સ્ટીવનભાઈને કહેવાનું ભૂલી ગયો છું કે મેં પૈસા ભરી દીધા છે એમના, ખાલી આ સંદેશો જઈને એમને આપી દેજો. હાલેલુયા. અને 31 તારીખે બધા આનંદ કરતા હોય, અને હું તો ચિંતામાં ઘરમાં બાળકો સાથે રાત્રે આવીને દરવાજો ખખાડે. અરે હારું, પોલીસ તો સવારે આવવાની હતી, અત્યારે કઈથી આવી ગઈ? ચિંતા દબાવ. અને મહેન્દ્રભાઈ સામે, ઓહો મહેન્દ્રભાઈ આવો. અને મને એમ કે તમારે પૈસા છે ને રામસિંહભાઈ ભરી દીધા છે. એટલે મને શું થાય ખબર? પછી હું એમ કહું એ શું કરવા મારા માટે ભરે? તો ફારો ચિંતા ટોપલો પાછો લઈ લીધો. જે રીતે રામસિંહભાઈએ મારા ₹1,00,000 ભરી દીધા ને, એવી જ રીતે આજથી 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર માણસ બનીને ક્રોસ પર ગરીબાઈને માટે, બીમારીઓને માટે, તકલીફોને માટે બધી જ કિંમત ક્રોસ પર ચૂકવી દીધી છે. હાલેલુયા. બધી જ કિંમત ક્રોસ પર ચૂકવી દીધી છે. માત્ર મારે શું કરવાનું છે? વિશ્વાસ. મહેન્દ્રભાઈએ કીધું કિંમત ચૂકવી દીધી છે, એટલે મારે એ વાત પર વિશ્વાસ જ કરવો રહ્યો. અને જો હું વિશ્વાસ નહીં કરતો તો એ ટોપલોની ચિંતા મારી પર જ છે.
એવી જ રીતે આ પૃથ્વી પર પ્રભુ ઈસુ આયા અને એમણે મોટી છુટકારાની બાબતો કીધી, પાપોની માફીના માટે બલિદાન આપ્યો, 39 ફટકાનો માર ખાધો અને મરણમાંથી જીવતા થઈને જ્યારે પહાડ પર ઉપર જતા હતા ત્યારે એમ કીધું કે જાઓ સર્વ દેશનાઓને કહો કે હવે કિંમત ચૂકવાઈ ગઈ છે, પાપોની માફી મળી ગઈ છે, માત્ર મારો તમારો વિશ્વાસ કરવાની જરૂર છે વાલાઓ. અને એ શિષ્યો જ્યારે સુવાર્તા માટે નીકળ્યા અને પ્રભુની સ્તુતિ થાવ, આ ભારત દેશની અંદર થોમા નામના સેવકાએ એમણે સુવાર્તા આપીને મેન તમે વિશ્વાસ કરીને આપણે ઉદ્ધાર થયા. હાલેલુયા, જોરદાર તાળી પાડી દેવના મહિમા આપીએ. હાલેલુયા. અને અહીંથી પતી જતું નથી. આપણે કબૂલાત કરી ઈસુ ખ્રિસ્ત એ મારો પ્રભુ છે. ખાલી પ્રભુ પ્રભુ કરવાનું નથી, દેવની આજ્ઞાઓ પૂરી કરવાની છે. બીજી બાબત કીધી, હા તે ખરેખર મરણમાંથી જીવતો થયો છે. જે વાત પર હું વિશ્વાસ કરીશ એટલે બધી જ બાબતોમાંથી દેવ મને છુટકારો આપશે. કેમ કે ઈસુ ખ્રિસ્તે 39 ફટકાનો માર ખાધો અને યશાયામાં લખ્યું છે કે એના સ્વરમાં મને સાજાપણું મળી ગયું છે. મળશે એવું નહીં લખ્યું, મળી ગયું છે. હાલેલુયા. હવે જેવો એ વાત પર વિશ્વાસ કરીશ એટલે મારા જીવનમાં સાજાપણું આવી જ જશે. કેમ કે દેવ એનું વચન મોકલીને કામ કરે છે. હાલેલુયા. અને સૌથી અગત્યની બાબત કે પ્રભુ ઈસુ શા માટે પૃથ્વી પર આવ્યા. યોહાનની સુવાર્તા 1 અધ્યાય અને 33મી કલમ. દેવ સાથે પાપોની માફી પહેલી તો. બીજી બાબત ઇમાન્યુઅલ એટલે કહે છે કે દેવ આપણી સાથે છે. અને ત્રીજી બાબત સૌથી અગત્યની બાબત 1 અધ્યાય યોહાનની સુવાર્તા 1 અધ્યાય અને 33મી કલમ. યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને તેની 33મી કલમ. મેં તેને ઓળખ્યો ન હતો, હા, પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો, યસ, તેણે જ મને કહ્યું કે હા, જેના પર તું આત્માને ઉતરતો તથા રહેતો જોશે તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે. હાલેલુયા. જોરદાર તાળી પાડીને દેવના મહિમા આપીએ. સૌથી શ્રેષ્ઠ આશીર્વાદ આપવાનું કીધું. હવે એ જ તમને પવિત્ર આત્માનું બાપ્તિસ્મા આપશે. વિશ્વાસ તો કરી લીધો, પ્રભુનો માલિક તો બનાવી લીધો, પણ દેવના માર્ગમાં ચાલવાની જરૂર શાની પડશે? પવિત્ર આત્માની. બોલો બધા પવિત્ર આત્માની. કેમ કે વચનમાં લખવામાં આવ્યું છે કે પવિત્ર આત્મા જ્યારે તમારી પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. યરૂશલેમમાં, યહૂદિયામાં અને સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો. કેમ કે આ શરીર એ જીવતા દેવનું મંદિર છે. આ શરીર પાપ કરવાને માટે નથી, પણ આ શરીર પવિત્ર આત્માને માટે છે. અને એટલા માટે ઈસુ એમ કીધું કે જો કોઈ માણસ તરસ્યો હોય તો મારી પાસે આવે અને શાસ્ત્રના વચન પ્રમાણે એના પેટમાંથી જીવતા પાણીની નદીઓ નીકળશે. હાલેલુયા. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે હું સૂકી ભૂમિ પર મારી ધારાઓ વરસાઈશ. પ્રભુ ઈસુએ યોહાન 7:37 એમ કીધું, જો કોઈ તરસ્યો હોય તો મારી પાસે આવે અને શાસ્ત્રના વચન પ્રમાણે એના પેટમાંથી જીવતા પાણીની નદી નીકળશે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે વિશ્વાસ કરનારાઓને જે પવિત્ર આત્મા મળવાનો હતો તેના વિશે ઈસુ કહી રહેલા, પણ લોકો સમજી શક્યા નહીં. પર્વ ઉજવી રહેલા. અત્યારે આ મીટિંગનો છેલ્લો દિવસ હોય અને મીટિંગમાં બધા જમી લીધું અને જમ્યા પછી સૌસિંગભાઈ ઊભા થઈ અને એમ કે જો કોઈ તરસ્યો હોય તો આવો. તો કહેશે સારું આ મીટિંગ પતી ગઈ ના ફરી બૂમ કેમ નહીં પાડી? હાલેલુયા. એટલે વચનમાં લખ્યું છે પર્વના છેલ્લે દાડે મોટે ઘાટે પાડીને એમ કીધું જો કોઈ તરસ્યો હોય તો મારી પાસે આવે. પવિત્ર આત્મા એને જ મળશે જેને ભૂખ ન તરસ હશે. હાલેલુયા. અને જ્યારે પવિત્ર આત્મા તમે માગશો, વચનમાં લખવામાં આવ્યું છે પાછલા દિવસોમાં એમ થશે કે હું સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ. જે પાપ કરવાના લીધે આદમમાંથી પવિત્ર આત્મા જતો રહેલો, એ જ પવિત્ર આત્માથી પ્રભુ ઈસુનો જન્મ થયો. હાલેલુયા. વાલાઓ બરોબર સમજવાની કોશિશ કરો. પહેલો માણસ આદમ એ પવિત્ર આત્માથી જન્મેલો, પણ પાપ કર્યું એટલે પવિત્ર આત્મા જતો રહ્યો. બીજો આદમ, પાઉલ એમ કે છે પહેલો આદમ મરણ લઈને આવ્યો, પણ બીજો આદમ જીવન લઈને આવ્યો. બીજો આદમ કોણ? પ્રભુ ઈસુ. એમનો જન્મ કેવી રીતે થયો? કુંવારી મરિયમને દૂતે એમ કીધું તને એક સંતાન થશે. કેમનું થશે? મને બાળક પેટે રહેશે તો લોકો મને સમાજ પથ્થરે મારી નાખશે. એમ કીધું કે આ બાળક એ રીતે નહીં જન્મવાનું, પવિત્ર આત્માથી જન્મવાનું છે. હાલેલુયા. અને એ જ સેમ પાવર, એ જ અધિકાર પામીને પરમેશ્વર એમ કીધું કે હવે હું મારો આત્મા ફરી તમારી પર રેડી દઈશ. ઈસુ આ માટે વાલા આવ્યા. ઈસુ આ માટે આવ્યા. તમે હું આત્માનું બાપ્તિસ્મા પામ્યા.
હું ને તમે પવિત્ર આત્માથી ભરાઈ જઈએ. અને જે લોકો પવિત્ર આત્મા માંગશે, વચનમાં લખવામાં આવ્યું છે દેવ એના આત્માથી મનન તમને ભરી દેશે. હાલેલુયા, હાલેલુયા. એકબીજાને કહો પવિત્ર આત્મા માગો. 2025 માટે પવિત્ર આત્મા માગો. હાલેલુયા. કેમ કે દેવના આત્મામાં શું છે ખબર? જીવન છે. દેવનો આત્મા આવશે, બધી પરિસ્થિતિ બદલી નાખશે. શા માટે કહું છું ખબર છે? લુકની સુવાર્તા 11મો અધ્યાય. હાલેલુયા. લુકની સુવાર્તા 11મો અધ્યાય અને એની 5મી કલમ. હાલેલુયા, હાલેલુયા. હવે બધા જ આ બાજુ ધ્યાન આપજો. પ્રભુ ઈસુ હંમેશા દાખલા આપી આપીને સુવાર્તા આલતા લોકોને. કેવો દાખલો આપ્યો? એક દિવસ ખેતરમાં ફરતા હતા અને પછી બધા પક્ષી બતાયા અને પક્ષી બતાવીને શું કીધું? આકાશના પક્ષીઓને જુઓ, એ કઈ વાવતા નથી અને લડતા નથી, તો બી આકાશમાંનો બાપ એમને પૂરું પાડે છે. હાલેલુયા. તો તમે તો મારી બનાવેલી, મારી હાથની પ્રજા છો, તો હું તમને કેટલું વિશેષ ખાવાનું આપીશ. તારે આપણે તો માણસ જાશું, અમે શું ખાઈશું, અમે શું પીશું, અમે શું પહેરીશું, એની ચિંતા. એટલે ઈસુએ કીધું સૌ પ્રથમ તેના રાજ્યને, ન્યાયપણાને શોધો એટલે સઘળાવાના મળશે. હાલેલુયા. અમે શું ખાઈશું, અમે શું પીશું એની ચિંતા છોડી દો. પહેલા શું કીધું? સૌ પ્રથમ. બોલો બધા, સૌ પ્રથમ તેના રાજ્યને અને ન્યાયપણાને શોધો, બધી વાતો આવશે. હવે શું થયું? બરોબર આ કલમને સમજવાની કોશિશ કરો. સૌ પ્રથમ એટલે બીજો ત્રીજો નંબર નહીં. પહેલી જ વસ્તુ શું કીધું? સૌ પ્રથમ તેના રાજ્યને. રાજ્ય હોય ત્યાં કોણ હોય? રાજા હોય. રાજા હોય ત્યાં રાજાની ઈચ્છા હોય. એટલે દેવે શું કીધું? તમે પહેલા તમારા રાજા ઈસુની ઈચ્છા શોધો અને પછી ન્યાયપણામાં એટલે પાપથી દૂર રહીને પવિત્રતામાં ચાલવાની શરૂઆત કરો. બધા જ વાના તમને મળશે. હાલેલુયા. એટલે હવે હંમેશા ઈસુ દ્રષ્ટાંતો આપી આપીને બધાને સમજાઈ રહેલા, જેથી કરીને અભણ અજ્ઞાન માણસને બી ખબર પડી જાય. હાલેલુયા. અને આ લુકની સુવાર્તા 11મા અધ્યાયમાં 5મી કલમથી આપણે વાંચીએ, ત્યાં બી એક દ્રષ્ટાંત આપ્યું, ત્યાં બી એક દાખલો આપ્યો. અને કેવો દાખલો આપ્યો? આપણે ધ્યાનથી આપણે સાંભળીશું. મોટા ભાગના લોકો અલગ અલગ બાબત માંગી રહ્યા છે, પણ 2025 માટે આપણે પવિત્ર આત્મા માંગીશું. હાલેલુયા. વાંચીએ આપણે લુકની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય ને 5 વચનથી. તેણે એટલે કે ઈસુએ તેઓને કહ્યું કે હા, તમારામાંના કોઈને મિત્ર હોય બરાબર. હવે શાંતિથી સાંભળજો. અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે મિત્ર, મને 3 રોટલી ઉછીની આપ. બસ બસ બસ. હંમેશા પ્રભુ ઈસુ દ્રષ્ટાંતમાં વાત કરતા હતા. હવે આપણે શું સાંભળી રહ્યા છે કે ત્રીજી બાબત કે દેવની ઈચ્છા છે કે પવિત્ર આત્મા પામીએ. હાલેલુયા. અને અહીંયા સમજાવતા શું કીધું? કે 2 મિત્ર છે. સમજો કે હું અને રામસિંહભાઈ શું છે? 2 મિત્ર છે. અને અડધી રાત્રે મારા ઘેર મહેમાન આવ્યા અને મારા ઘેર રોટલા પતી ગયા છે. રામસિંહભાઈના ઘેર પુષ્કળ છે. રાત્રે જઈને હું ઉઠાડું છું, મને રોટલી આપો. વચનમાં શું લખ્યું છે આગળ? વાંચો. 6ઠી કલમ. કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, હા, તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી. ખાવાનું મટી ગયું છે, એટલે મારા મિત્ર તું મને રોટલી આપ. પછી આગળ શું લખ્યું છે? તો શું તે માહેથી ઉત્તર આપતા એમ કહે છે કે મને તસ્દી ન દે, હા, હમણાં બારણું બંધ છે હા. અને મારા છોકરા મારી પાસે ખાટલામાં છે. રામસિંહભાઈ કહે છે કે ભાઈ હું બૈરી છોકરા લઈને શાંતિથી હોઈ ગયો, અત્યારે હેરાન ના કરીશ. હું તો એક મિનિટ. પહેલું આ અધ્યાયમાં શું દર્શાવ્યું ખબર? સંબંધ, મિત્ર. હાલેલુયા. મિત્ર છે જ. રાત્રે એટલે જ હું જઈને ખખાડવાનું, ભાઈ મારા ઘેર મહેમાન આવે, મન મકાઈના રોટલા આલ દે. હાલેલુયા. ઓ મિત્ર જ ના હોય તો જવાય? આજે ઘણા લોકો ક્રિસમસ ઉજવો પણ દેવને સાથે કોઈ સંબંધ જ નહીં, નાચવા કૂદવાનું બધું. પછી સંબંધ ના હોય અને પછી માંગવા જઈએ તો કઈથી ઠેકાણું પડે? હાલેલુયા. એટલે પહેલા દેવ સાથેનો સંબંધ મજબૂત કરવાની જરૂર છે. હાલેલુયા. દેવ સાથે સંબંધ હશે તો ફટ દઈને જઈશ અડધી રાત્રે, ભાઈ આવી ગયા છે મહેમાન, ખાવાનું કરી આલો. હાલેલુયા. એટલે વચનમાં લખવામાં આવ્યું છે કે 2 મિત્ર છે, એકના ઘેર મહેમાન આયા, રોટલી પતી ગઈ, મિત્રના ઘરે જ જાય વ્યક્તિ. હાલેલુયા. પણ પછી આગળ શું લખ્યું છે?
હું તમને કહું છું કે હા તે તેનો મિત્ર છે, હા તેને લીધે તે ઉઠીને તેને નહીં આપે હા તો પણ તેના આગ્રહને લીધે તે ઉઠશે. હાલેલુયા. બધા જ આ શબ્દ પર ધ્યાન આપજો. પુષ્કળ આગ્રહ કર્યો. રામસિંહભાઈ દરવાજો ખોલો જ ખોલો, મને ખબર તમારે ક્યાં રોટલા પડ્યા છે. આલો જ આલો. અહીં શું લખ્યું છે કે પુષ્કળ આગ્રહ કરવાના લીધે જોઈતી તેટલી રોટલી આપશે. હાલેલુયા. હું આજે તમને બહુ સ્પષ્ટ કહું છું મંડળી, બાઇબલનું વચન એમ કે છે કે પ્રાર્થનામાં ખંથી મંડ્યારો. પ્રાર્થના કરવાનું છોડી દેશો નહીં. જાગતા રહો ને પ્રાર્થના કરો, તમે પરીક્ષણમાં ના પડો. વચનમાં લખવામાં આવ્યું છે કે પ્રાર્થના કરતા કાયર થવું જોઈએ નહીં. તમારો જવાબ અહીં છે. તમે પ્રાર્થના કરતા કરતા અહીં પહોંચી ગયા છો અને પછી વિચારો છો કે હવે કશું નહીં મળવાનું, પાછો વળી જવા દે. તમારો જવાબ છે નજીક હતો, તમે પ્રાર્થના કરવાનું છોડશો નહીં વાલાઓ. હાલેલુયા. 2025 ની અંદર દેવનું રાજ્ય તમારા જીવનમાં આવશે. 2025 ની અંદર હજી વધારે દેવનો મહિમા થશે. તમારું ઘર વિશ્વાસ કર્યો છે એટલે તમારું આખું ઘર તારણ પામશે. માગવાનું છોડશો નહીં મારા વાલાઓ. પુષ્કળ આગ્રહ કરવાના લીધે જોઈતી એટલી બધી રોટલી આપી દેશે. હાલેલુયા. પછી આગળ શું લખ્યું છે? હું તમને કહું છું કે હા, માંગો તો તમને આપવામાં આવશે, માંગો તો મળશે. પછી શોધો તો તમને જડશે, શોધો તો જડશે. પછી ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. દરવાજો ખખડાવો તો તમારે સારું ઉગાડવામાં આવશે. હાલેલુયા. આવો બધા લોકો શું કરે ખબર? આ કલમ લઈ અને પછી શું માગે ખબર? પ્રભુમાં લગ્ન કરાવી દે. તારું વચન કે માગો તો મળશે, ખેતરના આશીર્વાદ કરી દે. પ્રભુ મને ગાડી લાવી દે, પ્રભુ મને ઘર લાવી દે. આ બધા જગતના વાદના જ માગ કરીએ અને કલમ લઈ જઈએ, માગો તો મળશે, માગો તો મળશે, માગો તો મળશે. આ જ વસ્તુ માગ કરીએ જ. હવે જ સમજો હો. 5મી કલમથી ધીમે 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 સમજાવતા સમજાવતા દેવ નીચે આયા. હવે આગળ વાંચો શું કીધું. 10મી કલમ. હા કેમ કે જે કોઈ માંગે છે હા તે પામે છે, યસ જે શોધે છે તેને જડે છે, હા. અને જે ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવશે. હા. વળી તમારામાંના કોઈ બાપની પાસેથી હવે જો ફરી પાછું ઈસુએ ફરી દાખલો આપ્યો. અને કયો દાખલો આપ્યો? અભણને ખબર પડે ને એવો દાખલો આપી દીધો. કેવો આપ્યો? વાંચો. વળી તમારામાંના કોઈ બાપની પાસેથી હા જો તેનો છોકરો રોટલી માંગે હા. તો શું તે તેને પથ્થર આપશે? રામસિંહભાઈ છોકરો કેલ્વિન કે પપ્પા મને રોટલી આલો, મકાઈનો રોટલો આલો, તો કેવું કે ઈટાકડો ખાલે. વચનમાં શું કે તમારા બાપની પાસે રોટલી માંગશે તો શું તે પથ્થર આપશે? જે પથ્થર આપશે? તો કે ના. પછી આગળ અથવા જો માછલી માંગે હા તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? હા અથવા તે ઈંડું માંગે હા તો શું તે તેને વીછું આપશે? હા. માટે જો તમે ભૂંડા છતાં માટે તમે પાપી દુષ્ટ હોવા છતાં પછી શું લખ્યું? તમારા છોકરાઓને સારા દાન આપી જાણો છો, સારા દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માંગે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. હાલેલુયા. જોરદાર તાળી પાડી દેવને મહિમા આપે. છેક ઉપરથી સમજાવતા નીચે આયા અને એમ કીધું કે પવિત્ર આત્મા જ માગી લો એટલે તમારું ઠેકાણું પડી જશે. પવિત્ર આત્મા આવશે એટલે બીમારી જશે. પવિત્ર આત્મા આવશે એટલે શ્રાપો તૂટી જશે. પવિત્ર આત્મા આવશે એટલે પાપની તાકાત તૂટી જશે. પવિત્ર આત્મા આવશે તો દેવના આત્માથી ભરાઈને ખ્રિસ્તી જીવન જીવવા માટે દેવનો આત્મા સહાય કરશે. હાલેલુયા. અને બાઇબલમાં લખવામાં આવ્યું છે કે એ જ પવિત્ર આત્માએ ઈસુ ખ્રિસ્તને મરી ગયેલામાંથી જીવતો કર્યો 3જા દિવસે. અને એ જ પવિત્ર આત્મા જ્યારે પૃથ્વી અસ્તવ્યસ્ત ખાલી હતી, જળનીતિ પર અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. અને એ જ પવિત્ર આત્મા ઈસુ ખ્રિસ્તે અદ્ભુત ચિહ્નો અને ચમત્કારો કર્યા. અને ઈસુ એમ કીધું કે હવે હું જઉં છું પણ બીજો સંબોધક સદા પવિત્ર આત્મા તમારી પર મોકલી દઈશ. હાલેલુયા. અને વાલાઓ, હું તમને આજે ઉત્તેજન આપવા માંગુ છું. ઈસુ ખ્રિસ્ત એ પાપોની માફી આપનાર છે. બીજું ઇમાન્યુઅલ એટલે કે છે કે દેવ આપણી સાથે છે. અને સૌથી મોટો આશીર્વાદ એ તમને પવિત્ર આત્માથી ભરી દેશે. અને આને કહેવાય નાતાલ. હાલેલુયા. નાતાલ એટલે નાશમાં જતા આત્માઓને બચાવવાની વાત. હાલેલુયા. એક ગામ, એક શહેર, એક દેશ ઈસુના નામમાં કબૂલ કરશે. ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે. હાલેલુયા. જોરદાર તાળી પાડી દેવના મહિમા આપી. એટલે હવે 2025 ના માટે પ્રભુ મને સાજાપણું આપ, મને આમ થાય એ બધું છોડી દો. એક જ વસ્તુ માંગો, પવિત્ર આત્મા. પવિત્ર આત્મા, પવિત્ર આત્મા, પવિત્ર આત્મા,
પ્રભુ મને પવિત્ર આત્માથી ભરી દે, પ્રભુ મને પવિત્ર આત્માથી ભરી દે. પ્રભુ તારું વચન એમ કે છે તમે ભૂંડા હોવા છતાં છોકરાઓને સારા દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની જોડે જે પવિત્ર આત્મા માંગશે તો કેટલું વિશેષ મળશે. હાલેલુયા. અને આપણો દેવ વચન આપનારનો વચન પાડનારો દેવ છે. આપણો દેવ માણસનો દીકરો નહીં, પોતાનો વિચાર બદલી નાખે. આપણો દેવ એ વચન આપનાર પાડનારો દેવ છે. એટલે યશાયામાં લખ્યું છે કે મારા મુખમાંથી નીકળેલું વચન પરિપૂર્ણ થયા વગર પાછું પરશે નહીં. એટલા માટે બાઇબલનું વચન એમ કે છે કે આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ દેવની વાતો કદી નહીં જાય. અને એટલા માટે બાઇબલનું વચન એમ કે છે કે ઈસુએ કીધું કે મારી વાતોમાં જીવન અને આત્મા રહેલો છે. એનો મતલબ એમ થયો કે જેમ જેમ તમે ઈસુની વાતો સાંભળો છો તો ઈસુનું જીવન અને ઈસુનો પવિત્ર આત્મા આવશે. પણ જો તમે જગતની વાતો સાંભળો છો તો જગતનો દુષ્ટ આત્મા અને મરણ તમારા જીવનમાં આવશે. અને એટલા માટે વાલાઓ આજે હું ઈસુના નામમાં કબૂલ કરું છું, દેવની વાતો સાંભળો, દેવના શબ્દ સ્વીકારો, દેવ પર વિશ્વાસ કરો અને સગળા બંધનો ઈસુના નામમાં તૂટી જશે. જોરદાર તાળી પાડીને દેવના મહિમા આપીએ. આ દિવસો પવિત્ર આત્માથી ભરપૂર થવાના દિવસો છે. આવનારું વર્ષ ઈશ્વરના નામમાં મંડળીઓ પવિત્ર આત્માથી ભરાઈ જાઓ. ઈશ્વરના નામમાં આત્માથી ભરાઈ જાઓ. એટલે કે છે કે દેહની વાસના તમે તૃપ્ત કરશો નહીં. આત્મા અને દેહ એકબીજાની વિરુદ્ધ ઈચ્છા કરે છે. આત્મામાં ચાલો, દેવનું રાજ્ય ઉતરી પડશે. હાલેલુયા. જે શૈલેષ વ્યસન છોડી શકતો નતો, દેવનો આત્મા એની પર ઉતર્યો, વ્યસનોના બંધનો તૂટી ગયા. અને ખાલી આ એક જુવાનની સાક્ષી નથી, પુષ્કળ જુવાનો પરમેશ્વર એના આત્માથી ભરપૂર કરી રહ્યા છે. હાલેલુયા. અને અહીંયા જુવાનો બેઠા છે ને, એમને ઉત્તેજન આપવા માંગુ છું કે સૌથી શ્રેષ્ઠ જીવન હોય ને તો દેવની સ્તુતિ કરવાને માટે છે. અહીંયા જે જુવાનો બેઠા છે એમને હું કહેવા માંગુ છું કે તમારી જીવનમાં દેવની સ્તુતિ કરવાનો બેસ્ટ ટાઈમ હોય ને એ તમારી યુવાવસ્થામાં છે. એટલે સભા શિક્ષક એમ કે છે કે તારા યુવાવસ્થામાં તારા સર્જનહારનું સ્મરણ કર. યુવાવસ્થામાં તું દેવની સ્તુતિ કર. હાલેલુયા. હાલેલુયા. જુવાન છોકરા છોકરીઓ, તમને આજે ઉત્તેજન આપવા માંગુ છું. દેવ તમારો ઉપયોગ કરશે. દેવ તમારો ઉપયોગ કરશે. બાઇબલની અંદર જેટલા બી પાત્રો જુઓ, દાઉદ એ 16 વર્ષ 17 વર્ષનો હતો, ગિદિયોન જુવાન હતો, સામસુન જુવાન હતો, કાલેબ જુવાન હતો, યહોશવા જુવાન હતો. પરમેશ્વરે જુવાનો પર એનો આત્મા રેડી દીધો અને બહુ ભારે કામ કરાયું. હાલેલુયા. 2025માં જેટલા બી મંડળીયા જુવાનો છે એમની પર દેવનો આત્મા તૂટી પડો. દેવનો આત્મા તમારી પર ઉતરી આવો. હાલેલુયા. અને છેલ્લે એક બાબત કહીને પૂરું કરીશ. હાલેલુયા. હાલેલુયા. રાજાઓના રાજા, પ્રભુઓનો પ્રભુ, એ પરાક્રમી પરમેશ્વર છે. એમણે મારા અને તમારા માટે અદ્ભુત કિંમત ચૂકવી. એના જેવો પ્રેમ બીજું કોઈ નહીં કરે વાલાઓ. જગતના પ્રેમમાં ફાંફા મારવાનું છોડી દો, દેવના પ્રેમમાં પડો. દેવ તમને ઊંચાઈઓ પર લઈ જશે. દેવના નામને તાળી પાડી દેવને મહિમા આપો. સમય જઈ રહ્યો છે વાલાઓ. 1 વર્ષ પછી બીજું વર્ષ પછી ત્રીજું વર્ષ, દિવસો પસાર થઈ રહ્યા છે. આ જીવન ફક્ત દેવના મહિમા માટે છે. આ જીવન ખરેખર દેવના મહિમાના માટે છે. આ જીવન ખરેખર દેવના મહિમાના માટે છે. હાલેલુયા. હાલેલુયા. અને જુવાનો, ખરી ક્રિસમસ તમે આ રીતે ઉજવો. ખરું નવું વર્ષ પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઉજવો. હાલેલુયા. દેવનું રાજ્ય આવશે. આ તો કેવી વાત થઈ, જ્યારે ઘયડો થઈ જાઉં, મોઢા પર કરચલી આવી ગઈ હોય, દાંતના ઠેકાણા ના હોય, આંખોમાં દેખાતું ના હોય, અને ત્યારે હું એમ કહું, કરતા સમર્પણ, આત્માવાર જીવન. અરે ઘયડો થઈ ગયો, તારા દેવ જોડે આવવાનું? જુવાની હતી તાર તો તું શેતાન માટે વપરાયો. હાલેલુયા. હું એટલા માટે સભા શિક્ષકમાં એમ કીધું, તારી યુવા અવસ્થામાં તારા સર્જનહારનું સ્મરણ કર. હાલેલુયા. બેસ્ટ અર્પણ કરો. તમારી જુવાની અવસ્થામાં દેવની પાસે આવો અને યુસુફની માફક કહો કે મને પાપ કરતા કોઈ નહીં જોતું, પણ મારો ઉપરવાળો મને જોઈ રહ્યો છે. અને જ્યારે તમે આ પવિત્રતામાં ચાલશો, 100% કહું છું, તમે આ વિસ્તારના આશીર્વાદનું કારણ બનશો. દાઉદની માફક તમે આશીર્વાદનું કારણ બનશો. ગોલિયાત જેવી પરિસ્થિતિ આવશે, તમે એક પથ્થર એને મારી નાખશો. હાલેલુયા. હાલેલુયા. અને એટલા માટે વાલાઓ, આ સમય આવી ગયો છે કે હું ને તમે ફરી એક નવી રીતે દેવને સોંપાઈ જઈએ.
અત્યાર 2024 અત્યાર સુધી જે બન્યું હોય એ બધું ભૂલી જાઓ. તમે રાજા ઈસુને નવી સોંપણી કરો. હાલેલુયા, હાલેલુયા. અને કઈ બાબત માંગવાની છે? પવિત્ર આત્મા. માગો તો મળશે, માગો તો મળશે. એટલે બીજી બધી વાતો નહીં. છે નીચે દેવે છેલ્લે હૃદય ખુલ્લું કર્યું કે આજ માગ તો બધું ઠેકાણું પડી જશે. હાલેલુયા. આવો આપણી જગ્યા પર ઊભા થઈ જઈએ. થોડો સમય પવિત્ર આત્મા મળશે. માગવાથી પવિત્ર આત્મા મળશે. હાથોને ઊંચા કરી દઈએ. હાલેલુયા. ઈસુ આપણી મધ્ય છે. તમે દેવને સોંપાઈ જાઓ. અદ્ભુત રીતે પવિત્ર આત્મા તમારી પર ઉતરશે. પુષ્કળ ભૂખ તરસ સાથે બાઇબલ કહે છે તમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. महिमा से तेरे सामर्थ्य से तेरे से तू अभिषेक कर दे. हो पवित्र आत्मा, आओ पवित्र आत्मा, મારી પાછળ કબૂલાત કરજો. હે પ્રભુ ઈસુ, હે પ્રભુ ઈસુ, આજે એક નવી રીતે હું તમારી પાસે આવું છું. તમારું વચન એવું કે છે તું મારી પાસે આય તો હું તારી પાસે આવીશ. પ્રભુ હું તમારી પાસે આવું છું અને આજથી મારી ઈચ્છાથી હું મારા હૃદયના ઊંડાણથી મારું જીવન રાજા ઈસુ હું તમને સોંપી દઉં છું. હું કબૂલ કરું છું ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે. ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે. એ મારા માટે આયા, મારા માટે મરી ગયા અને મરણમાંથી ત્રીજે દિવસે જીવતા થયા છે. એ વાત પર હું વિશ્વાસ કરું છું અને આજથી મારા જીવનમાં, મારા ઘરમાં, મારા કુટુંબમાં એમનું રાજ્ય આવો. પ્રભુ મારા પાપ માફ કરો, મુજ પાપી પર દયા કરો. અને હમણાં જ વચનમાં જોયું કે તમે મારી પાસે પવિત્ર આત્મા માંગો. ઓ આકાશમાં મારા બાપ ઈસુના નામમાં તમારી પાસે પવિત્ર આત્મા માંગુ છું. ઓ પવિત્ર આત્મા ઈસુના નામમાં અત્યારે જ મારી પર ઉતરી આવો, મારી પર ઉતરી આવો. ઈસુના નામમાં અન્ય ભાષાથી ભરી દો. ભરાઈ જાઓ, ભરાઈ જાઓ, ભરાઈ જાઓ, ભરાઈ જાઓ, ભરાઈ જાઓ. પવિત્ર આત્માથી ભરાઈ જાઓ, ભરાઈ જાઓ, ભરાઈ જાઓ, ભરાઈ જાઓ. જેમ આત્માએ બોલવાની શક્તિ આપી તેમ તેઓ સર્વ
સર્વ અન્ય ભાષામાં બોલવા લાગ્યા. બોલો જોરથી, અન્ય ભાષામાં દેવની સ્તુતિ કરો. ભરાઈ જાઓ, મોં ખુલ્લું કરો, જોરથી અન્ય ભાષામાં. જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. આત્માએ જેમ બોલવાની શક્તિ આપી તેમ તેઓ સર્વ અન્ય ભાષા બોલવા લાગ્યા. આત્માએ જેમ બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષામાં બોલવા લાગ્યા. જીવતા પાણીની નદીઓ ઉભરાવ, જીવતા પાણીની નદીઓ ઉભરાવ, જીવતા પાણીની નદીઓ ઉભરાવ. એક વ્યક્તિને પવિત્ર આત્માથી ભરી દો. પવિત્ર આત્મા એક નવી રીતે ઉતરી આવ. લેબ્રાબા સાવા દોરાબા સખાલા બાબા લેબ્રાબા શોબદોરા બાબા લેબ્રાબા બાબા બોરાબા ગેરિયાંતરે બાસુબદ્રબા ગોરાબા ગેરિયાંતરે બાસકરે બાગિયાલા બાબા લેબા શોબદોરા બારિયાલા ગેરાબા શખારા બાબા. બોલો મોં ખોલી નાખો. અન્ય ભાષામાં બોલો. જોરથી બોલો. વિશ્વાસથી બોલો. કેમ કે વિશ્વાસ કરનારાઓ નવી બોલીઓ બોલશે. વિશ્વાસ કરનારાઓ નવી બોલીઓ બોલશે. લેબ્રાબા સખારા બાબા લેબ્રાબા સખારા બાબા લેબ્રાબા સોબતોરા બાસે કેરે બે ભરાઈ જાઓ. જેમ પવિત્ર આત્માએ બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષા બોલવા લાગ્યા. પવિત્ર આત્મા અત્યારે આપણી મધ્ય છે. હાથોને ઊંચા કરીને પ્રાર્થના કરો. અન્ય ભાષાની અંદર દેવના આત્માથી ભરાઈ જાઓ. માગો પવિત્ર આત્મા. પવિત્ર આત્માથી ભરાઈ જાઓ. ઈસુના નામમાં પવિત્ર આત્મા માંગો. હાલેલુયા. ભાષા બોલો. જે કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસોની સાથે નહીં પણ દેવની સાથે બોલે છે. જે કોઈ અન્ય ભાષા બોલે છે તે પોતાની આત્મિક ઉન્નતિ કરે છે. જે કોઈ અન્ય ભાષા બોલે છે તે પોતાની આત્મિક ઉન્નતિ કરે છે. જ્યાં પવિત્ર આત્મા રેડાયો ત્યાં સર્વ અન્ય ભાષા બોલવા લાગ્યા. 50મા દિવસે કર્નેલિયસના ઘરમાં અને 19મા અધ્યાયમાં જ્યારે પવિત્ર આત્મા ઉતર્યો ત્યારે સૌપ્રથમ દેવનું દાન ઉતરી આવ્યો. લેબ્રાબા સોબોતો રાબા સેકેરે બેંતેરે બાબા બારેકે તેરે બા સોબોતો રાબા લેબ્રાબા સાબા રાબાંદો રાબા બાબા બાબા લેબ્રાબા સાકારા બાબા બાબા. Holy Ghost fire. हर एक अंधकारी शक्तियों, हर एक दुष्ट आत्मानी ताकतों पर Holy Ghost fire. एक भी बंधन ना જોઈએ.
એક બી બંધનો ના જોઈએ. હરેક બંધનો ઈસુના નામમાં તૂટી જાઓ. આ મંડપમાં જેટલા બી લોકો છે એમના જીવન પર ત્રીજી ચોથી પેઢીથી આવતા બધા શ્રાપોને ઈસુના નામમાં હું તોડી પાડું છું. ઈસુના નામમાં હું તોડી પાડું છું. ઈસુના નામમાં એ જગ્યા પર હોલી ગોસ્ટ ફાયર કરું છું. બંધનો તૂટો, બંધનો તૂટો, બંધનો તૂટો, બંધનો તૂટો. શ્રાપો તૂટી જાઓ ઈસુના નામમાં. છુટકારો, 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 છુટકારો. હાથોને ઊંચા કરી દે બધા. દેવને બધા એક સાથે પ્રાર્થના કરીએ. ગાઓ ફરીવાર. પ્રાર્થનામાં માંગો પવિત્ર આત્મા. પવિત્ર આત્મા માંગો. દેવની હાજરી આ મંડપમાં ઉતરી આવી છે. દેવની હાજરી આ મંડપમાં ઉતરી આવી છે. હાલેલુયા. જેમ માછલીનું જીવન પાણીમાં છે, જેમ માછલીનું જીવન પાણીમાં છે, એમ વિશ્વાસીનું જીવન પવિત્ર આત્મામાં છે. જેમ માછલી પાણી વગર રહી શકતી નથી, એમ વિશ્વાસી પવિત્ર આત્મા વગર રહી શકતો નથી. પવિત્ર આત્મામાં જીવન છે. પવિત્ર આત્મામાં અભિષેક છે. પવિત્ર આત્મામાં છુટકારો છે. પવિત્ર આત્મામાં દેવનું રાજ્ય છે. પવિત્ર આત્મામાં કૃપાદાનો છે. અને પવિત્ર આત્મામાં તમારું ને મારું જીવન છુપાયેલું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરદાર તાળી પાડી દેવને મહિમા આપીએ.